असह्य गरमी વધતા લીંબુની માંગમાં વધારો થયો છે, જેના લીધે વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે વેપારીઓ આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી લીંબુ મંગાવી રહ્યા છે, જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડી રહી છે। હવે ગરીબોની થાળીમાં લીંબુ જોવું દુષ્કર બન્યું છે। ઉનાળાની શરૂઆત છે ત્યારે લીંબુ અને લીંબુનું મહત્વ આમ જનતા માટે ખૂબ રહેલું છે। ડિહાઇડ્રેશન જેવા બનાવોના સમયે લીંબુ શરબત ને લીંબુ પાણી એ અત્યારે આવશ્યક બન્યું છે, ત્યારે બજારની અંદર લીંબુના ભાવ છે એ આસમાને પહોંચ્યા છે। સામાન્ય વ્યક્તિ માટે પણ લીંબુ લેવું એ દુષ્કર બન્યું છે। ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટની સ્થિતિની જો વાત કરીએ તો વડોદરાનું ખંડેરાવ માર્કેટ એ હોલસેલ અને રિટેલ માટે પ્રખ્યાત છે। ત્યારે અહીંના જે લીંબુના વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા આ જે ભાવ છે એ ભાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અલબત્ત ઉનાળાની બિલકુલ શરૂઆત થઈ છે અને શરૂઆતના સમયે જ્યારે આ લીંબુ જે છે એ લીંબુના જે ભાવ છે એ આસમાન છૂઈ રહ્યા છે। મહત્વની વાત છે કે વડોદરામાં આવતા લીંબુ છે એ અહીંના સ્થાનિક લોકો નથી આવી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવી રહ્યા છે। ત્યારે આ લીંબુના ભાવો જે છે એ ભાવ અત્યારે આસમાન છૂઈ રહ્યા છે, તેને લઈને ચોક્કસથી આમ જનતાને પણ ખૂબ હેરાનગતિ થવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે ઉનાળાના સમયની અંદર લીંબુ જે છે એ લીંબુ હવે જોવું પણ દુષ્કર બન્યું છે। ત્યારે આ ભાવ અંકુશમાં આવે અને ઉનાળાની શરૂઆતમાં જ આ લીંબુના જે ભાવ વધારો થયો છે તેના ઉપર પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવે એવું સ્થાનિક વેપારીઓ અને નાગરિકો ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।